મહીસાગર જિલ્લો કે જ્યાં નલ સે જલ કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી। સીઆઈડી ક્રાઇમે વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી। કરોડો રૂપિયાના કૌભાંડમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે। રાજેન્દ્રસિંહ સોલંકી નામના કોન્ટ્રાક્ટરની ધરપકડ। સમગ્ર કૌભાંડમાં 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, આ કૌભાંડમાં કોની સામે શું કાર્યવાહી થઈ છે? જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં નલ સે જલ જે મહાકૌભાંડનો મામલો સામે આવ્યો હતો। જે તે સમયે વાસ્મો યુનિટ મેનેજર તેમજ કોન્ટ્રાક્ટરો મળી કુલ કર્મચારીઓ મળી કુલ 12 લોકો સામે વડોદરા સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। નામજોગ આ ફરિયાદ નોંધાઈ હતી અને સીઆઈડી ક્રાઇમની તપાસમાં કોન્ટ્રાક્ટરોની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી રહી છે। ધીરે ધીરે અત્યાર સુધીમાં કુલ 28 લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। હાલ રાજેન્દ્રસિંહ સોલંકી નામના જે કોન્ટ્રાક્ટર છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વાસ્મો યુનિટ મેનેજર છે તે હજી પોલીસ પકડથી દૂર છે, પરંતુ કહી શકાય કે મહીસાગર જિલ્લામાં નલ સે જલ જે મહાકૌભાંડ સામે આવ્યું હતું તેમાં સતત જે ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। પરંતુ બીજી તરફ પ્રશ્ન પણ એ છે કે ગામોમાં પણ હાલ પાણીની સમસ્યા તેમની તેમ છે, કારણ કે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને જે યોજના છે તે લટકી ગઈ છે। પરંતુ જોવું એ રહ્યું કે કેટલા સમયમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા જે વાસ્મો યુનિટ મેનેજરની ધરપકડ કરવામાં આવે છે। જી